તારા દીપડીઓ ગાળો છે. આખા ડુંગરામાં ક્યાંય પાણી નથી અને આ અહીંયા પાણી છે, લીલું ઘાસ તમે જુઓ. હજી પાણી અહીં શરૂ છે, જાન્યુઆરી મહિનો. અને આ દીપડીઓ ગાળો છે, અહીંયા દીપડાઓ રહેશે. પહેલાં અહીંયા બાપુ જદુરામ બાપુ રહેતા હતા, ઘણો સમય રહ્યા, પણ પછી અહીંથી નીકળી ગયા. દીપડાનો એટલો બધો ત્રાસ. અહીંયા એમનો ધૂણો હતો. આ ત્રિશુલ છે, ત્રિશુલનો ધૂણો હતો. પાણી છે જ્યાં ગાળાનું, કાળી કરાડવાળો ગાળો કહેવાય. આ બાપાનું બેઠક હતું, સ્થાપન હતું. અહીંયા બાપુ રહેતા હતા. અહીંયા બાપુ રહેતા. આ એમની બેઠક હતી, આ ધૂણો હતો. અને આ હજી ત્યાં જો પાણી હજી શરૂ છે, લીલું ભેજમાંથી, ડુંગરામાંથી સતત પાણી નીતરા કરે. અને આ વીરડામાં 12 માસ પાણી અહીંયા જોવા મળે છે. એટલે અહીંયા ખાસ કરીને દીપડાઓ છે એ વધારે અહીંયા શાંત એરિયો છે, અહીં કોઈ અવર જવર નહીં, અહીંયા રહેતા હોય છે. પાણીનો નિજાર છે, જો બધી કોરથી પાણી આવે છે. એકદમ શાંત વિસ્તાર, એટલે જાનવર છે, ખાસ કરીને દીપડાઓ છે અહીંયા દિવસે રાત્રે ગમે ત્યારે જોવા મળે. પાણી હજી શરૂ છે જો. અને આ ગાળાની અંદર 12 માસ પાણી જોવા મળે છે. સરસ મજાનું પાણી છે. જો તમે સરસ મજાનું ટોપરા જેવું પાણી. આ ડુંગરાનું નિતાર.